મોરબીમાં પીપળિયા ચોકડી પાસે પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને દરોડા પાડ્યા. જોકે આ દરમિયાન 2500 લીટર શંકાસ્પદ ઓઇલનો જથ્થો ઝડપાયો છે. હોટલના સંચાલક ધર્મેશ સામે ગુનો નોંધાયો છે. પોલીસે ટેન્કર, બે ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. પીપળિયા ચોકડી પાસેથી ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસના કાફલાએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરી. 2500 લીટર શંકાસ્પદ ઓઇલ સહિત 72.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હોટેલના સંચાલક ધર્મેશ ઉર્ફે હકાભાઈ ચાવડા સામે માળિયા પોલીસમાં ગુનો દાખલ કરાયો. મોરબીમાં પીપળિયા ચોકડી પાસે પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને દરોડા પાડ્યા. જોકે આ દરમિયાન 2500 લીટર શંકાસ્પદ ઓઇલનો જથ્થો ઝડપાયો છે. હોટલના સંચાલક ધર્મેશ સામે ગુનો નોંધાયો છે. પોલીસે ટેન્કર, બે ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. પીપળિયા ચોકડી પાસેથી ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસના કાફલાએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરી. 2500 લીટર શંકાસ્પદ ઓઇલ સહિત 72.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હોટેલના સંચાલક ધર્મેશ ઉર્ફે હકાભાઈ ચાવડા સામે માળિયા પોલીસમાં ગુનો દાખલ કરાયો.